નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમે પણ ધોરણ 12 પાસ કર્યું છે અને કોલેજમાં એડમિશન મેળવવું છે તો હવે તમારે GCASના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બની ગયું છે. તમારે કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલાં GCASમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો આજે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો GCAS રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને તારીખો વિશે, કેટેગરી મુજબ કેટલી ફી છે અને ફોર્મ ભરવાના 5 અગત્યના સ્ટેપ વિશે અને 4 રાઉન્ડનું સંપૂર્ણ શિડ્યુલ અને મેરિટ લિસ્ટ વિશે, કોલેજની પસંદગી અને સંમતિના નિયમો વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, માત્ર તમારે આમાં એક જ ફોર્મ ભરવાનું છે અને આમાં અનેક તકો રહેલી છે. ધોરણ 12 પછી અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં એડમિશન માટે હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCAS અમલમાં છે. તમારે અલગ અલગ કોલેજમાં જવાને બદલે માત્ર એક ઓનલાઈન ફોર્મ ભરીને ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીના કોલેજમાં મેરિટના આધારે એડમિશન મેળવી શકો છો. આગળ મિત્રો વાત કરીએ તો આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 7/5/2026થી સવારે 11 વાગ્યાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવેલું છે. 28/5/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. મિત્રો, તમે કોઈ પણ કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે આમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી તમને ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન આપવામાં આવશે. આગળ મિત્રો, રજિસ્ટ્રેશન ફીની વાત કરીએ તો જનરલ અને SC/BC ઉમેદવારોએ ₹300 અને SC/ST અને EWS માટે ₹150 ફી રાખવામાં આવેલી છે. અને મિત્રો, આ ફી કોઈપણ સંજોગોમાં તમને પરત મળશે નહીં. ફોર્મમાં કોઈ પણ ભૂલ કરવાની નથી. હવે મિત્રો, જાણીશું આમાં ફોર્મ ભરવા માટે 5 અગત્યના સ્ટેપ વિશે. તો સૌપ્રથમ તમારે પ્રોફાઇલ બનાવી ફી ભરવાની છે. તમારી શૈક્ષણિક માહિતી લખવાની છે. યુનિવર્સિટી, કોલેજ અને વિષય અગ્રતાક્રમ આપવાનો છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી બરાબર ચેક કરી તેને 28/5/2026 સુધીમાં સબમિટ કરી દેવાની રહેશે. હવે મિત્રો, જાણીશું મેરિટ લિસ્ટ અને પ્રવેશ કન્ફર્મેશન રાઉન્ડ 1 વિશે. તો તારીખ 2/6/2026થી 6/6/2026 સુધીમાં તમારો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવશે અને ડેશબોર્ડમાં લોગિન કરી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે. ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ઝેરોક્સ અને ફી કોલેજે ખાતે સબમિટ કરી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. આગળ મિત્રો, પ્રવેશનો બીજો અને ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો 10/6/2026થી 13/6/2026માં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમાં નવું મેરિટ લિસ્ટ જાહેર થશે. ગમતી કોલેજ મળે તો ઓફર સ્વીકારી એડમિશન મેળવવાનું છે. પછી તમારો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. 17/6/2026થી 20/6/2026માં ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. મેરિટ ચેક કરી ગમતી કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. આગળ મિત્રો, પ્રવેશનો અંતિમ રાઉન્ડ એટલે કે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. જો આગળના રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ના મળ્યું હોય તો આ તક તમારી છેલ્લી રહેશે. ટેકનિકલ પ્રોસેસની વાત કરીએ તો 22/6/2026થી 23/6/2026 છે અને પ્રવેશ કન્ફર્મની 24/6થી 29/6 રાખવામાં આવેલી છે. આ દિવસોમાં સિમ્પલ જૂની પ્રોસેસ ફોલો કરી તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે. આગળ મિત્રો, ખાસ નિયમ કોલેજની પસંદગી માટે. ધારો કે તમે પસંદગી નંબર 3ની કોલેજમાં એડમિશન મળે છે તો નીચેની કોલેજો એટલે કે 4 અને 5 આપોઆપ રદ થશે. જો તમારે ઉપરની કોલેજ 1 અને 2માં જવું હોય તો તમારે પોર્ટલ પર ઓનલાઈન સંમતિ આપવી પડશે અને વધુમાં કોલેજો સિલેક્ટ કરવાથી તમારી એડમિશનમાં ચાન્સ વધુ રહે છે. આગળ મિત્રો, ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી પડે તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. પોર્ટલ પર હેલ્પલાઇન અને AI એજન્ટની સુવિધા ઉપલબ્ધ છે.
તમારે તમારા ઘરની નજીકની કોલેજમાં જઈને મફતમાં ફોર્મ ભરાવી શકો છો। અને મિત્રો, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ દ્વારા અમને જણાવજો। અમે સ્ટેપ બાય સ્ટેપનું ફોર્મ ભરવાનો વિડીયો પણ તમારા માટે લાવીશું। તો મિત્રો, આ હતી આજની માહિતી। આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, વધુ માહિતી અને ઝડપી અપડેટ્સ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો માત્ર વિડીયોને લાઇક જ નહીં પરંતુ નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।